Hey everyone, welcome to Vlog with Jay यानी कि આજે આપણે K9 વાયરલેસ માઇક્રોફોન અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ. તો આવો તમને બતાવું કે કેવું આવે છે. તો આજે આપણે લાવ્યા છે K9 વાયરલેસ માઇક્રોફોન, જેની અંદર બે રિસીવર આવે છે અને બે ટ્રાન્સમીટર આવે છે. તો આપણે આનું અનબોક્સિંગ કરવાના છે. ઇઝીલી પ્લગ એન્ડ પ્લે થાય છે સીધું, અને 20 મીટર સુધી તો આરામથી ચાલે છે. કંપની 20 મીટર કહે છે, પણ 20 મીટર કરતાં વધારે પણ ચાલે છે. તો આપણે આજે અનબોક્સિંગ કરીએ છીએ આનું K9 વાયરલેસ માઇક્રોફોન. હજી અલગ અલગ ફંક્શનમાં ઉપયોગ થાય છે. આઈફોન માટે બી થાય છે, અને ટાઈપ સી ટાઈપના બી રિસીવર આવે છે જેની અંદર. તો આપણે જોઈએ, હવે અનબોક્સિંગ કરીએ આનું. તો આ છે એનું રિસીવર, જે સી ટાઈપ છે, અને એક બીજું પણ રિસીવર છે. આ આઈફોનનું આ રિસીવર છે, જે આઈફોન માટે યુઝ થાય છે, અને આ ટાઈપ સી એન્ડ્રોઈડ માટે. આ બે રિસીવર છે, અને આ છે ટ્રાન્સમીટર. બે ટ્રાન્સમીટર આવો છે આવા ડાયરેક્ટ. આપણે એની વોઇસ પણ ચેક કરીશું. નાના સીધું ચાલુ કરવા માટે અહીંયા સીધું પાવર બટન જ આપેલું હોય છે. આમ જે દબાઈ રહ્યું એટલે સીધું ચાલુ થઈ જાય. બંનેમાં સેમ એવું હોય છે. અને આના ચાર્જિંગ કરવા માટેનો બી પોઈન્ટ આપેલા જઈએ. સી ટાઈપ જ છે બંને. સી ટાઈપ કેબલ પણ આપેલું હોય છે. આ સી ટાઈપ કેબલ છે, અને એની અંદર એક યુઝર મેન્યુઅલ આપેલી હોય છે. કઈ રીતના વર્ક કરવાનું, શું હોય, કઈ રીતના વર્ક કરે છે. પેકિંગ લિસ્ટના અંદર બધું લખેલું છે. તો આ છે આખું સેટ K9 વાયરલેસ માઇક્રોફોન માટેનો. બે ટ્રાન્સમીટર, બે રિસીવર, મેન્યુઅલ અને સી ટાઈપ કેબલ. તો આપણે મોબાઈલમાં કઈ રીતના કનેક્ટ કરવાનું આપણે જોઈએ. સી ટાઈપનું આપણે લઈએ. અત્યારે આ રીતના લગાવવાનું છે સીધું રિસીવરને, અને પછી અહીંયા તમને લાઇટ બી બતાવી દેશે જો કનેક્ટ હશે ને. તો અત્યારે કનેક્ટ નથી, લાઇટ બતાવતી નથી. તો આપણે ઓટીજી કદાચ અંદરથી બંધ હશે, સેટિંગમાં જઈને ઓટીજી ચાલુ કરી દેવાનું. અત્યારે ડિસેબલ હશે તો એને એનેબલ કરી દેવાનું. અત્યારે જો લાઇટ અહીંયા ચાલુ થઈ ગઈ, પછી સીધું આનો પાવર જે ટ્રાન્સમીટરનો હોય, પાવર સીધું ચાલુ કરવાનો બાજુથી, એટલે અહીંયા લાઇટ થઈ જાય આગળ આ રીતની. આની વોઇસ ક્લિયરિટી પણ આપણે બતાવીએ તમને. તો તમે જોઈ શકો છો અત્યારે લગભગ 15 થી 20 મીટર જેટલું ડિસ્ટન્સ હશે મારું, તમને વોઇસ પ્રોપર આવતું હશે. તો આપણું વોઇસ ક્લિયરિટી અને ડિસ્ટન્સ પણ એનું સારું એવું છે. તો હું તમને સજેશન કરું છું કે તમે K9 વાયરલેસ માઇક્રોફોન લઈ શકો છો. મિત્રો, અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બીજા મિત્રો જોડે શેર પણ જરૂરથી કરી દેજો.